કલોલમાં હાઈવે પર આવેલી બંગડીની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી। મજૂર અદાલતની પાછળ આવેલી આ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી। તેમની ઝડપભરી કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાન થતું અટકી ગયું। જો ફાયર બ્રિગેડ મોડી આવી હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી। આ ફેક્ટરીમાં અચાનક લાગેલી આગને કારણે સઘન નુકસાનની શક્યતા ઊભી થઈ હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી અને આગને કાબૂમાં લીધી। જો ફાયર બ્રિગેડ મોડી પહોંચી હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી। તેમના ઝડપી પગલાંને કારણે આસપાસના વિસ્તારોમાં જોખમ ટળી ગયું। મહાલક્ષ્મી બેંગલ્સ નામની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફેક્ટરીની બહાર લગાવેલ જીઈબીના ડીપીમાંથી આગના તણખા જરતા નીચે પડેલ પ્લાસ્ટિકનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો અને જૂથ જોતામાં આખી ફેક્ટરી આગની લપેટોમાં આવી ગઈ હતી। ભરત ગુપ્તા, પ્રકોપ ન્યૂઝ, કલોલ।